દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારતભરમાં રામનવમી પર્વની આજે ઉત્સાહભેર ઉજવણી થવાની છે। ગુજરાતના પણ વિવિધ જિલ્લા શહેરોમાં ભવ્ય શોભાયાત્રા સહિત અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। ઠેર ઠેર રામ મંદિરોમાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામની મહાઆરતી, રામધૂન સહિતના કાર્યક્રમો યોજાશે। આ પ્રસંગે મંદિરોમાં ધૂન કીર્તનથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે। ત્યારે ઠેર ઠેર ભગવાન રામની શોભાયાત્રા નીકળશે, જેને લઈ પોલીસ સતર્ક છે અને જમીનથી આકાશ સુધી ડ્રોનથી નજર રાખી રહી છે। આજે રામનવમીનો ઉત્સવ સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યો છે। ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસાના સાઈબાબા સત્સંગ મંડળ દ્વારા આજથી 30 વર્ષ પહેલા મોડાસામાં સાઈ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી, જેનો આજે પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે। ત્યારે આ મંદિરનો રામનવમીને દિવસે સવારે આરતી, ત્યારબાદ કેક કાપવાનું, ત્યારબાદ હોમ હવન અને સાંજે સાઈનગર યાત્રા નીકળે છે અને તેની રાત્રે ભજન મંડળ દ્વારા ભજનો કરી પૂરો દિવસ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે। રિતુલ પ્રજાપતિ, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી। રાજ્યભરમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રની જન્મ જયંતિની ઉજવણી થઈ રહી છે। ત્યારે જામનગરના લાલપુરમાં રામનવમી નિમિત્તે ભગવાન શ્રી રામચંદ્રની ભવ્ય રથયાત્રા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે યોજાઈ હતી। આ રથયાત્રામાં શહેરની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ રામાયણ આધારિત વેશભૂષા પહેરી હતી। આ રથયાત્રા શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થઈને ભગવાન શ્રી રામચંદ્રના મંદિરે પહોંચી હતી અને ભગવાન શ્રી રામચંદ્રના પ્રાગટ્યની ઉજવણી કરવામાં આવી હતી। આ રથયાત્રામાં શહેરના મહાનુભાવો, આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા। મુકામે રામનવમીના પવિત્ર તહેવારે ખૂબ જ મોટી સંખ્યામાં રથયાત્રા નીકળી રહી હતી। તેમજ ભાઈઓ, બહેનો તેમજ સ્કૂલના વિદ્યાર્થીઓ પણ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો। તેમજ સમગ્ર લાલપુર ગામના વેપારીઓએ પોતાના રોજગાર ધંધા બંધ રાખી અને આ યાત્રામાં જોડાયેલા હતા અને ભગવાન શ્રી રામના નામથી સમગ્ર લાલપુર ગામ ગુંજી ઉઠ્યું હતું। સાગર ટંકારિયા, દિવ્યાંગ ન્યૂઝ, લાલપુર, જામનગર। આજે રામનવમીના પ્રસંગે કેશોદના 4 ચોકમાં શ્રી રામની ભવ્ય પ્રતિમાનું અનાવરણ શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે કરવામાં આવ્યું હતું। તેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રતિમાનું ઉદ્ઘાટન ધારાસભ્ય દેવાભાઈ માલમ તથા નગરપતિ મેહુલભાઈ ગોંડલિયાના હસ્તે કરવામાં આવ્યું હતું। ત્યારે લોકોએ આ સમયે ભવ્ય આતિશબાજી પણ કરી હતી અને શહેરમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો। બીજી તરફ શહેરના 4 ચોકમાં આવેલા રામ મંદિર ખાતે આજે બપોરના 12 વાગ્યે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે અને બપોર બાદ ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા પણ નીકળવાની છે, જેમાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે। પ્રકાશ દવે સાથે અગ્નિશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જુનાગઢ। મહેસાણાના ખેરાલુમાં પ્રભુ શ્રી રામની રથયાત્રા બ્રહ્મણી માતાના મંદિરેથી પ્રસ્થાન કરી શહેરના વિવિધ વિસ્તારોમાંથી ફરી બળદેવગીરી મહારાજની મઢીમાં સંપન્ન કરવામાં આવી હતી, જેમાં રસ્તા પર આવતા વિવિધ મહોલ્લામાં રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ઠંડા પીણામાં શરબત, છાશ અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં સંતો, મહંતો, તેમ ધારાસભ્ય, સંસદ સભ્ય, તેમ નામી અનામી વડીલો તેમજ બજરંગ દળની VHP અને RSS કાર્યકરો તેમ આસપાસના વિસ્તારની જનમેદની મોટી સંખ્યામાં હાજરી આપી હતી। જ્યારે સમગ્ર કાર્યક્રમ દરમિયાન જિલ્લા પોલીસ વડા અને DYSP દ્વારા બાજ નજર રાખી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રીરામ સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું। આજે જે રથયાત્રાને લઈને જય શ્રી રામ। સૌપ્રથમ તો આજની રામનવમીની તમામ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ। આજની ખેરાલુની અમારી રામનવમીની યાત્રા વર્ષોના જે પરંપરાગત રીતે નીકળ્યા છે પ્રમાણે આજે પણ ખૂબ જ રામચંદ્રજીના આસ્થા સાથે ખૂબ જ લોકોની હાજરીમાં, ખૂબ જ રામ ભક્તોની હાજરીમાં યાત્રા પૂર્ણ થઈ છે। આ યાત્રામાં સહભાગી થનાર અમારા રામ સેવા સમિતિના સદસ્યોમાં હું ગિરીભાઈ દેસાઈ, ભરૂચ કુમાર બ્રહ્મભટ્ટ, JB બારોડ, જેઠાભાઈ પ્રજાપતિ સિવાય અન્ય તમામ જે લોકો રામ સેવા સમિતિના સદસ્ય છે તેમનો આભાર માનું છું। વિશેષ આભાર હું અમારા સાથે ક્ષત્રિય સેનાના પ્રમુખ રમેશજી ઠાકોરનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે સાથે ખેરાલુમાં જે કોઈ બી વિવિધ સમાજો દ્વારા વિવિધ જગ્યાએ કોઈ જગ્યાએ શરબત, કોઈ જગ્યાએ છાશ, કોઈ જગ્યાએ પ્રસાદીઓ વગેરે જે વિતરણની વ્યવસ્થા કરવામાં આવી
રાખી અને મારા સાંસદ શ્રી ભરતજી ડાભી સાહેબ અને મારા લોકલાગીના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સાહેબની પણ વિશેષ ઉપસ્થિતિ રહી. આ સાથે સાથે અમારા સાથે કમિટીનું કામ કરતા અર્જુનજી ઠાકોર સાહેબની પણ વિશેષ ઉપસ્થિતિ રહી. તો અત્રે હું આ પત્રકાર મિત્રો સહિત તમામ લોકોનો સાથે સાથે પ્રશાસને અને પોલીસે પણ ખૂબ જ સાથ સહકાર આપી અને યાત્રા ખૂબ જ શાંતિપૂર્ણ રીતે અને ખૂબ જ ભવ્યતાથી પૂર્ણ કરવામાં સહકાર આપ્યો છે. એ બધા તમામ નામી અનામી તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. જય શ્રી રામ. અનુપસિંહ ચાવડા સાથે કાલુ રમઝાન, દિવ્યાંગ ન્યૂઝ, મહેસાણા. ખેરાલુ. લખતર પંથકમાં રામનવમીના પ્રસંગે આજે વહેલી સવારથી તાલુકાના રામ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. આ પ્રસંગે લખતર શહેર સહિત તાલુકાના વિવિધ રામ મંદિરોમાં મહાઆરતી, પંજરીનો પ્રસાદ, રામધૂન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અને રામજી મંદિરોમાં રામ, લક્ષ્મણ, જાનકીને શણગાર કરાયા હતા. લખતર શહેરમાં આવેલ રામ મહેલ ખાતે આજ રામનવમી નિમિત્તે બપોરે 12 વાગ્યે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. જયેન્દ્રસિંહ ઝાલા, દિવ્યાંગ ન્યૂઝ, લખતર, સુરેન્દ્રનગર.